रत्न श्री महेंद्रभाई शाह लायंस ने जेमने 50 वर्ष की सेवा आपी है। और एक छोटा सा बस आपका परफॉर्मेंस आपकी रिक्वेस्ट को ध्यान में रखे। तो तारा एक आंख में खिलो घुसी गयो तो तारी एक आंख फूटी गई। હું તને કે લોકો કલા ગુરુ બની શકે આગળ જઈને અને આ કલાનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં કરી શકે। થેન્ક યુ સો મચ। अभी आ गई एकदम उनका कशिश और राय का सम्मान करने के लिए मैं कहूँगा। મારી વાત સમાપ્ત કરતા છેલ્લો મેસેજ એ છે કે આપણે જે કંઈ બેઠા છીએ એમાં આપણા માતા પિતાનો શું સેક્રિફાઈસ શું ત્યાગ શું બલિદાન છે આપણને ખબર બધા પોતપોતાના માતા પિતા જે આ કાર્યક્રમ માટે ઘણી મહેનત કરી હતી કરીએ છીએ। 5 મિનિટના વિરામ બાદ આપણે કાર્યક્રમ એવો મિત્રનો ફરી શરૂ કરીશું। ત્યાં સુધી આપણે સ્ટેજ પરના મહાનુભાવો સામે પ્રેક્ષકગણ દરેક ગ્રુપના પ્રમુખ મંત્રી ખજાનચી સભ્યો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપ આવ્યા અને આ કાર્યક્રમને શ્રી તેજાભાઈ કાંગડ સાહેબે અને કેસમાં હાજર છે જો નાગર સાહેબને આપવા દઉં છું। નાગર સાહેબ 20,000 રૂપિયા 4 નવી ગ્રુપનું તમારું ટીમ જલ્દી ફટાફટ ટાઈમ બહુ ઓછો છે। शिवो किटनो 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 रीति जिंदगी दिशा शिवो किटनो 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 रीति जिंदगी दिशा शिवो किटनो 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 सहयोग समर्पण आप्યું છે તેવા નાગરભાઈ અને કાંતિભાઈ રસિકભાઈ અને અમારા શ્રી શ્રીમદ બાહુભાઈ વજેશભાઈ જેવા મિત્રો પણ અમારી સાથે છે। અને મિત્રો સાથે મને આખા ફેડરેશન તરફથી બધાના પોઝિટિવ વ્યૂ મળ્યા અને કમિટીને જે ચિંતા હતી એ जायंट्स वेलफेयर फाउंडेशन मुंबई अंतरराष्ट्रीय सेवा संस्थान जायंट्स वेलफेयर फाउंडेशन की आप सबके बीच में उपस्थित होने का जो सौभाग्य मुझे प्राप्त हुआ है और इससे भी ज्यादा खुशी तो इस बात की है कि जो सब डिग्निटरीज एक्चुअली અમારા ટ્રસ્ટની અંદર એક ઇનિશિયેટિવ ચલાવવામાં આવે છે દેવમય ઇનિશિયેટિવ જેમાં ભરતનાટ્યમ નૃત્યની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ખાસ જોવા જઈએ તો 7 વર્ષનો સમય આજના સમયમાં કોઈની પાસે છે નહીં ભરતનાટ્યમ નૃત્ય શીખવા માટે અને એનું જ્યારે પ્રોગ્રામ પૂરો મતલબ આખો કરવાનો હોય આરંગેત્રમનો ત્યારે એનો ખર્ચ 1.5 લાખથી લઈને 3.5-4 લાખ રૂપિયા સુધી થતો હોય છે જે અમારી સંસ્થા દ્વારા માત્ર 1 વર્ષની અંદર આખો ક્રેશ કોર્સ કરાવી આપવામાં આવે છે અને એ જે આરંગેત્રમનું પરફોર્મન્સ થાય એનો મતલબ 25,000ના મામૂલી
ટોલી ખર્ચે એટલે કે ટોકન અમાઉન્ટ પર આખો કાર્યક્રમ આયોજિત કરી આપવામાં આવે છે મંદિરના પ્રાંગણમાં. અને આનો માત્ર હેતુ એટલો જ છે કે વધુમાં વધુ દીકરીઓ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ નૃત્ય શીખે અને દેશ વિદેશમાં આપણી કલ્ચરને આગળ વધારે. અને કોઈ એવું ના કે મેં પણ ભરતનાટ્યમ શીખ્યું હતું પણ બીજા કે ત્રીજા વર્ષે છોડી દીધું. એટલે આ છોડી દીધું શબ્દ હટી જાય અને એક જ વર્ષમાં આખું આત્મસાત કરી લે. અને પછી આરંગેત્રમ કર્યા પછી એમને એવું થાય કે અમારે ગુરુ બનવું છે તો લોકો ડીપ સ્ટડી કરે, આગળ જાય, ડિગ્રી લે, એ બધું કરશે એ ચાલે, પણ પાયો એમનો મજબૂત થાય એના માટે હું પાયાના સંસ્કાર આપવામાં દેવમય ઇનિશિયેટિવ ચલાવું છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા? આજે જાયન્ટ્સ ગ્રુપનો એક એવોર્ડ સેરેમની હતું જેની અંદર મને કલાગુરુ તરીકે અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે સન્માનિત કરવામાં આવી હતી. અને અમારી દીકરીઓને અહીંયા એક નૃત્ય પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી હતી અને આ બધી દીકરીઓને પણ એમને સન્માનિત કરી હતી. કેટલી દીકરીઓ આવી? અમે આજે 4 દીકરીઓને લઈને આવ્યા હતા. मैं एसपी चतुर्वेदी विश्व उपाध्यक्ष जायंट वेलफेयर फाउंडेशन मुंबई मथुरा से आप सबके बीच में उपस्थित हुआ हूँ और जायंट्स अहमदाबाद कोहिनूर ग्रुप की तरफ से आज के कार्यक्रम का आयोजन किया गया. समाज में जिन लोगों ने अपनी विशिष्ट उपलब्धियों को प्राप्त करते हुए समर्पित भाव से समाज को जो कुछ दिया है उसको हमने सम्मानित करने के लिए कार्यक्रम आज का आयोजन है. बहुत से कार्यक्रम जो हमारे समाज में होते हैं देने के लिए बहुत कुछ है, लेकिन हम जितना अपने सीमित साधनों से जो कुछ इस समाज को दे सकते हैं देने की कोशिश करते हैं. जायंट्स एक माध्यम बना है क्योंकि लोग बाग कभी कभी हमसे कहते हैं कि हम क्यों जुड़े इस संस्था के साथ, तब हमको ये कहना पड़ता है कि ये धरा भी अगर साथ दे तो और बात है, तुम सब भी जरा साथ दो तो और बात है, और चलने को एक पाँव से तो चल रहे हैं लोग, अगर दूसरा भी साथ दे तो और बात है. सभी लोगों को साथ लेकर के चलते हैं और इस समाज को चाहे विकलांगों के लिए सहायता का कार्यक्रम हो, लोगों को आई डोनेशन का काम हो, ब्लड डोनेशन का काम हो, अनाथ कन्याओं की शादी हो, बच्चे जो तेजस्वी मेधावी बच्चे हैं वो पढ़ना चाहते हो, अगर उनकी व्यवस्था हो आगे न पढ़ पाने की, उनकी सहायता करने, उनको गोद लेने का काम गाँव तक गोद लेते हैं. शौचालय बनवाने का जो भारत सरकार का कार्यक्रम है उसको भी हम अपनी संस्था के माध्यम से करने की भरपूर कोशिश करते हैं. कोशिश होती है हमारी इस समाज को हम अपने जीवन काल में मनुष्यता के नाते कुछ दे करके जाएं, यही हमारी सोच है और इस सबकी सोच है. મારું નામ કોમલ શાહ છે અને હું જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સર્વિસિંગ ટીસીની અંદર ગ્રીન ડાયમંડ ક્લબની પ્રેસિડેન્ટ છું. મારા થકી 4 ગ્રુપોને સ્પોન્સર કરવામાં આવ્યા છે અને અત્યારે અમારા જાયન્ટ્સ ગ્રુપનો આજે એવોર્ડ ફંક્શન છે, સંગીત સ્પર્ધાનો કાર્યક્રમ છે અને સાથે સાથે અમારા જે 4 નવા ગ્રુપો બન્યા છે એની શપથવિધિનો પણ કાર્યક્રમ આજે સંપૂર્ણપણે સંપન્ન કરવામાં આવ્યો છે, જેની અમને ખૂબ જ ખુશી થાય છે. અને અમારા જે સર અહીંયા ઉપસ્થિત છે, મથુરાથી સ્પેશિયલ કમિટી નંબર આવ્યા છે, અમારા ફેડરેશન પ્રમુખ જે આવ્યા છે, તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી જ રીતે અમારી સંસ્થાને મોટિવેટ કરવા માટે અને જાયન્ટ્સને પબ્લિશ કરવા માટે અમે અથાગ પ્રયત્નો કરીને આગળ વધતા રહીશું એવું અમારી તહે દિલથી ઈચ્છા છે. થેન્ક યુ. સોની ફેડરેશન પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ છું. કેટલા વર્ષથી આપ જોડાયેલા છો? સંસ્થા સાથે 15 વર્ષથી કામ કરું છું. અને આપ પ્રેસિડેન્ટ તરીકે જે જવાબદારી લીધી છે એ પછી કાર્યવાહી શું આપ કરી રહ્યા છો? જ્યારે મેં પ્રેસિડેન્ટ જવાબદારી લીધી ત્યારે 20 ગ્રુપ મળ્યા હતા. આજે મારી ફેડરેશનમાં 34 ગ્રુપ છે. 383 સભ્યોમાંથી 700 મેમ્બરનો વધારો કર્યો અને આજે મેં બહુ મોટો સમૂહ લગ્નના પ્રોગ્રામ કર્યા, બીજા ઘણા પ્રોગ્રામ અમે કરી જ રહ્યા છે મારી ઘડી. આજે શું પ્રોગ્રામ રાખવામાં આવે છે? આજે અમારો મેગા એવોર્ડ સેમિનાર છે. જાયન્ટ તરફથી એવોર્ડ આપવામાં આવ્યા છે જે સમાજમાં અલગ અલગ ક્ષેત્રોમાં પદ્મશ્રી હોય કે જેની બહુ સેવા આપી છે, 20 લોકોને અમે જાયન્ટ રત્ન એવોર્ડ આપી રહ્યા છે અને બીજા 4 ગ્રુપોની શપથવિધિ પણ થઈ ગઈ છે. આપનું નામ સાહેબ? કૌશિક બી પટેલ, એડવોકેટ, ગળોદ. આપ કયો હોદ્દો ધરાવો છો? હું સ્પેશિયલ કમિટી મેમ્બર છેલ્લા 5 વર્ષથી હોદ્દો ધરાવું છું જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ. 5 વર્ષથી આપ જોડાયેલા છો, આપને કેવું લાગી રહ્યું છે? બહુ સુંદર. આ સંસ્થા ધીમે ધીમે એક પ્રગતિના પંથે સમગ્ર ભારતની અંદર તેમજ વિશ્વની અંદર એક મોટા સ્વરૂપમાં સેવાકીય કાર્ય કરી રહી છે. આપ બીજી કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો? હું એડવોકેટ છું, તો એડવોકેટના કોઈ પણ નાનામાં નાના એડવોકેટને કોઈ પણ સેવાની અમારા જાયન્ટ થકી કે બીજા કોઈ પણ થકી સેવાની જરૂર પડે તો હું વિના સંકોચે સેવા કરી રહ્યો છું.